તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. હું આજ મારું ફરી એકવાર ગ્રુપ લઈને બેસી ગયો છું મોમાએ. અને આ ગ્રુપમાં છે ને ઓલા કેમ મારા ગ્રુપમાં છે ને અમારા મેમ્બરો ફરતા રહેતા પણ આમ મેમ્બરો ફરતા હતા મતલબ છે એ નહીં તે પણ ક્યારેક કોઈક હોય ક્યારેક ન હોય પણ આ નવા મેમ્બરો એડ થયા છે ઘણા ટાઈમ પછી મારા બ્લોગમાં. ક્યાં જાવ? ભાઈ પોતે છે સંજયભાઈ છે એ તો હોય તે પણ આ મોટી કિનાળી મારા 2-3 બ્લોગ પછી કિનાળી તો ઘણા ટાઈમ પછી દેખાણી. એક બ્લોક પછી જ આવ્યો. એક બ્લોગ આને પહેલાના બ્લોગમાં નહોતો પણ એના આગલા બ્લોગમાં પૂરી હતો. બે બ્લોગમાં નથી. હા 2 બ્લોગમાંથી. અને રાધુ એની છોકરી છે. જો કે હું આજે પ્રશ્ન કરવાનો છું ને એ બાબતે બહુ ઓછી ખબર પડશે કેમ કે મારો પ્રશ્ન જ એવો હતો પણ હું વાત કરી. હા શું કામ ઉત્તરાયણ છે ને આજ? ये बड़ी अच्छी बात कही आप. બરાબર છે. વાંધો નથી, તું અત્યારે માસ્તર કેમ થઈને બેઠો છે? પ્રોફેસર અને કમેન્ટ કરીને કહેજો હરીના ચશ્મા કેવા લાગે. અરે કમેન્ટ કરીને કહેજો આ ચશ્મા કેવા લાગે. હા એ ભૂલતા નહીં પાછા. હાલ હવે ચાલુ કરે હાલ તારું. તો આજ મારો પ્રશ્ન એવો છે પ્રેમ શું કહેવાય? મારો ફેવરિટ જો કે ક્વેશ્ચન. પ્રેમ બધાને થાય. દુનિયામાં કોઈ એવો માણસ મેં જોયો નથી જેને પ્રેમ ન છો. એકવાર તો છો જ. હા હા તો પ્રેમ વિશે શું પ્રેમ થયા પછી શું થાય કદાચ પ્રેમ ની આગળની ઘણી બધી પ્રોસેસ આવે પણ એ ઓલા પોતાના માઇન્ડમાં બધાને સેટ હોય. પણ આજ આપણે પ્રોફેશનલી જાણશું કે પ્રેમ શું કહેવાય ને કઈ રીતના થાય અને પ્રેમ કર્યા પછી શું થાય આગળની લાઈફ કેવી થાય. આપણે બુટિયાથી શરૂઆત કરી આ તો. એ ભાઈ સહી પકડે. બુટિયા. જો બધાને ખબર પડી ગઈ છે મારા reaction. હા જે હોય હાસુ કહી દેશે. દુઃખ છે કે છે હું ઈ ન ખબર. સુખે છે દુખે છે બધું ભેગું છે. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? હા પણ બોલામ હું એમ તો કે તારી ભાષામાં કઈ વ્યાખ્યા છે વ્યાખ્યા પ્રેમ એટલે એક પ્રેમ થાય કેમ ઈ તો કે પહેલી નજરમાં કઈ રીતે પ્રેમ થાય ઈ પેલી બધું. નજરમાં નો થાય પણ વાતચીત કરીએ ને પછી પ્રેમ વધે. અચ્છા હા એવું ન હોય કે બે તરફથી એક તરફા પણ થાય. મારી જેમ. તને કઈ રીતના છે? મને બે તરફા જીવો. લોહી પી ગયા તા લોહી. બે તરફા લોહી જો મને લોહી ભાવતું નથી. હા. બે તરફથી એને જ લવ કર્યો તેમ કે છે. હા જો આ પડી એને. કેવા સવાલ છે? એવા સવાલ પૂછ્યા હતા તો જવાબ દેવા અઘરા પડી ગયા હતા. પછી રિલેશનમાં રહ્યા એ ન કે મારા લવ સ્ટોરીમાં આવશે. પછી લગ્ન છા પછી મહિના 2 મહિના પછી ખબર પડી કે આટલી બધી ભરાડી હતી. हमारे यहाँ ऐसा ही होता है. પ્રેમ હા પ્રેમ છે. ખોટું બોલો માં. છે કે બુટિયાનો વેમ છે? મારો વેમ છે. કાઈ અત્યારે દિલચસ્પ છે એમ દિલચસ્પ. સાંભળવા માટે દિલચસ્પ છે યાર. તને પેલી વાર આની હારે તને પ્રેમ થયો તો તને આમ ફીલિંગ કેવી હતી? બહુ સારી ફિલિંગ આવી. ધક 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 એટલે આમ ખાવામાં ને પીવામાં ને બધેય દેખાતી હતી એવું કઈ હતું? ના એવું નહોતું થતું. ફિલ્મ જેવું નથી. સાંભળો ફિલ્મ ઈ જેવું લોકો નથી. સવાલ એમ કરે છે હું સમજી ગયો ખાવા પીવામાં દેખાતી હતી. જો ખાવા પીવામાં નથી દેખાતી. કેમ કે એવું બધું આવું બધું ફિલ્મ જેવું ફિલ્મ વાળી વાત નથી. તો ઘઉંમાં દેખાતી હતી નહીં લોટામાં દેખાતી હતી. એટલે કે ડબલે જાતો તો ત્યાં. બરોબર છે. એટલે પછી અમારા મેરેજ થયા અમારા બેના. મહિનો દિવસ ગયો 2 મહિના ગયા પછી ખબર પડી પ્રેમ ન કરાય. ભાઈ આ એવું કેમ છે ભૂટિયા લગન પેલા છોકરી હોય ને પછી સિંહ થઈ જાય એનું રીઝન શું છે આ એમ કે બધું? એનું કારણ આપણે જ છે. કઈ રીતે આપણી ભૂલ ન હોય એ રીતે વાત કર. આપણી ભૂલ આપણે જે આપણે ખોટું હોય જ. નહીં એમાં કોઈને ઉત્સાહ વગર નહીં. ભૂલ ન હોય એ રીતે વાત કરી. ભૂલ તો તમારી. જો આપણી ભૂલ ન હોય આપણી ભૂલ ન હોય ને હા તોય આપણી જ ભૂલ હોય. ઈ તો અને પછી આપણે લગન થઈ ભૂલ જાય એટલે હોય તો આપણે આપણી જ ભૂલ. ચોખવટ કરું એમ તો ન તમને. કહેવાય. એટલે ભૂલ એટલે લઈને આવ્યો છે. એવું નથી કેતો એટલે એ હાવ નેગેટિવ વાત નથી કેતો. ભૂલ આપણી જ હોય પછી લગન પછી ના, એમ. એક સીધી વાત કીધો પ્રેમની વ્યાખ્યામાં સીધી વાત કીધો. લગન થયા લવ મેરેજ થાય હા પછી લગન થાય 2 મહિના પછી ખબર પડે કે એમ કે આ લાવો તો કરી જ દેવું પડે નકર નારાજ થઈને પણ એમ નહીં પણ તને શું લાગ્યું કે લવ મેરેજ કરે ઘરે જ મળે છે તને એ બાબત તારું શું વિચાર? કરાય લવ મેરેજ અચ્છા કરાય લવ મેરેજ
ભલે પછી માર ખાવો. કારણ કે આપણે કિન્નારને થોડું પૂછે ને એ બાબતે કિન્નારની વ્યાખ્યા હા. આપશે કે નહીં કિન્નાર તારું શું કહેવાનું છે? તને ક્યાં કે સણા લોટમાં રોટલીમાં ક્યાં દેખાતો તો ઈ? પહેલા તો ઈ વાત કે મને તો છે ને ઈ એમ નહીં, એવું નહીં. હું તને એક સવાલ કર્યો એનો જવાબ દે. સ્ટાર્ટિંગમાં તને બુટિયો ગમમાં મળ્યો હતો એટલે આમ તને આમ ઘરમાં આખો દી કેવી રીતે ટાઈમ થતો તને હું નકરો બધી જગ્યાએ બુટિયો દેખાતો, ટીવીમાં ને સંડાસમાં ને બાથરૂમમાં. હા એ બધી આ તો એક વાત છે. પહેલા તો હું તમને ઈ વાત કહું. હા પહેલા તો છે ને એક આ છોકરા ઉપર મને પહેલા તો વિશ્વાસ જ નતો. ઓય બાપા હજી નથી. હજી નથી ભાઈમાં કે મારી હારે એવો એક બનાવ બની ગયો હતો કે હા. એના લીધે મને છે ને આ બધા ઉપર વિશ્વાસ જ ન હતો અને વિશ્વાસ લાવવા વાળા આપી મારી ઉપર એનું ગોળી ફોડ નાખી ઈ મારા અમાર લવ સ્ટોરી વિડિયો આવશે ને એમાં અમે કેવું કેવી રીતે અચ્છા, હાલો. થયું તું ઈ. પણ આ પ્રેમ થયા પછી એક આમ અલગ જ ફિલિંગ હોય એમ. એટલે આમ કઈ ટાઈપની થોડીક તો આમ એટલે આમ લવ મેરેજ કરે કે અરેન્જ મેરેજ તારા બાબતે કરાય લવ મેરેજ. પણ કઈ બાબતે તને એવું લાગે લવ મેરેજ કરાય એમ કઈ કહેવત કે opposite લવ મેરેજ કર્યા હોય તો આપણે એને જાણતા હોય, એના આપણે ખબર હોય કે ઈ કોની હારે રહે છે. અરેન્જ મેરેજમાં તમને ખબર ક્યાંથી હોય કોની હારે છે, એનો ઈ તો સ્વભાવ અરેન્જ મેરેજ કેવો પછી છે. હગાઈ થાય કે નહીં પેલા હા. હગાઈ થાય 2 વર્ષ રહે તો ખબર હગાઈમાં કઈ પત્તા ન ખોલે. આ બધી એવું 2 હોય. વર્ષ રહે તો ખબર ન પડે કેવો છે એમ અત્યારે એમાં 2 બે વર્ષ વર્ષથી સગાઈ સગાઈ કોક જ રાખતું હશે. અત્યારે છે ને વધી 4 મહિનામાં સગાઈ કરી હોય. 4 મહિનામાં તેની મને હું આખો ઓલા કેમ આખું સાઈડ ઉપર ના, સાઈડ ના હોય ને. બંગલો તો પછી? બધાયના છે ને બતાવવાના અને ચાવવાના દાતા સગાઈ કરીને એટલે ઈ એકદમ પ્રોફેશનલ રીતે રહે. પહેલા તો છે ને ગુજરાતીની કહેવત બાબતે પહેલા ફોન નાકામાં આવી જાય, પછી દરવાજામાં નાખો ને તોય ન આવે. क्या बात है सर, क्या बात है सर. જો દયા લગન પછી આમ થશે. ઈ એમ બોલ્યા હતા ને લગ્નના 2 મહિના પછી. એટલે આપણે રિલેશનશિપમાં હોય તો આમ ઊંચા અવાજે વાતય ન કરે આપણી હારે. લગ્ન પછી અને આ તો સીધી અત્યારે જાણો. પગલા સટી બોલાવે. ભાઈ એમ નથી તારો એવું નથી એમાં શું છે એને નહીં તું ઈ છે લગન પેલા તે તારો આરોપ ન બતાવ્યું હોય. એક મિનિટ, હું ક્યારે બોલવા માંડી ઈ હું તમને કહું. હું હા. વર્ષ દિવસ છું ને ત્યારે એટલા ઊંચા અવાજે બોલતી, બાકી બોલતી ને અહીંયા જ. એમને લગન પેલા એ છોકરા જેટલું છુપાઈને રાખે ને જે હોય એવા એવું છોકરી છુપાઈને રાખે. થાતા બેથી થઈ ગયું હા. અત્યારે આપણે એક વસ્તુ તો જાણી કે અત્યારે તમારા બેના લગ્ન થઈ ગયા અને કેટલો ટાઈમ થયો 3 વર્ષ થઈ જાય. ઘરમાં સૌથી વધારે કોનું વળે તારું કાનું મારું જો જોયું ને. પાકું પાકું પાકું. પાકો પણ અત્યારે હાલત કાંઈ આવી. હાલો આપણી પણ next અત્યારે block માં આપણે બતાવશું કોનું વાલે અલે અત્યારે હાલત આવી. આમાં કઈ રીતના ગણું કે એનું વાલે હા એ બરોબર છે. કાંઈ નહીં હાલો આની તો વ્યાખ્યા આપણે જાણી આજ લીધી. love આપણે marriage સીધા હવે ની. સંજયભાઈ પાસે જાય હા. કે ઈ શું કહેવા માંગે એ ઊંઘે. ના આમ ઊંઘતા નહીં. આમ સંજયભાઈ જાગતા હે, આમ પ્રેમ તો તમારે બધું પ્રેમ તો સુનતા. સંજયભાઈ કર્યો તો મારો ભાઈ હા આપણે જાણી બે શબ્દો પ્રેમ તો સંજયભાઈ કર્યો તો આપણે જાણી ભૂલી ગઈ, જરૂરી આવું જોયું થોડું છે. આ બેટી બેટી આમ જો. એવું જરૂરી નથી. એવું જરૂરી નથી. પ્રેમ છોકરી હારે જ થાય. તો કોની યાર છો પ્રેમ માવતર હારે જ થાય. ઈ વસ્તુ અલગ છે પ્રેમ ખાલી કેની વાત કરી એક પ્રેમની વાત કરી. અરેન્જ પ્રેમ, arrange marriage ને. સપોર્ટ કરી ને તે ઈ પછી કીધું. અહીં પછી કીધું પણ અત્યારે કહી દઉં છું ને હા, તમને પણ arrange ઈ marriage. પછી આપણે કરશું ને. અને સૌથી જે પ્રેમની મોટા મોટી વ્યાખ્યા છે ને ઈ તો એની તો પ્રેમ માવતર એનું હારે. કોઈ લેવલ જ નથી ઈ વાત જ મા બાપ તો ભાઈ છે જ તે પછી એક લેવલ નીચે પ્રેમ નથી. ભગવાન ગણો કે પછી મા બાપ ગણો બધું એક જ છે હા. યા એની નીચેની વાત છે. મૂકીને વાત કરો મારો જેવો પ્રેમ છો એમ તારી પછી જેવો હું ઉભા રહ્યો. રિક્ષાવાળો પ્રેમ. હું પછી કે ઉભા રહ્યો મારો વારો આવ્યો જ નથી તને કલાકે પ્રેમ થઈ જાય 2 કલાકે મટી જાય એવો હવે પ્રેમ હવે તમે તમારી વ્યાખ્યા આપો મા બાપને મૂકીને વાત એમ કે એ તો અલગ લેવલની વાત છે ના આપણને એક વખત પ્રેમ જોતો જો છે જો છે. હવે 100% છોડ. એમાં એ કાંઈ બધી બોલું જ છે નથી. બાકી પણ સમય અને સંજોગને હિસાબે એને તમારી યાર પ્રેમ નો છે એને આપણી હારે પૂરે 100% પ્રેમ હતો. તમને એની યાર નો છે મને એની હારે હતો. સમય એની હારે નહોતો સમય એની હારે નહોતો વાંધો સમય આપણી હારે નહોતો. હા. વાંધો તૂટી ગયો સમય પ્રમાણે. વાંધો તૂટો થઈ ગયો. મને ન કેવું વેલ્ડિંગ લઈને આવત નામ રેણ માર દે બે બાજુ સમય એવો હતો કે તઈ અત્યારની કલ્ચરને હિસાબે નહોતું હાલતું. તઈ નાત જાતનું બહુ ઓલું હતું. હા આપણી હેબિટનું બહુ ઓલું હતું. કાંઈ નહીં હાલો તમારી પ્રોફાઇલ આખી ચોખ્ખી ના પાડે પણ આમ તમે પ્રેમની વ્યાખ્યા જો પ્રેમ શું કહેવાય એમ પ્રેમમાં માણસો હું કરી જાય એવું થાય કે વ્યાખ્યા પ્રેમમાં તો માણસો બધું કરી જાય. હું એવું કરી જરૂરી જાય. નથી કયા લેવલ લગીને માણસ આવ્યો કે પહેલી વાત તો એ કે હું પ્રેમમાં એક જ લેવલ સુધી જાઉં. એ લેવલને પાર આપણે ન કરીએ. લોકો એમ કે ને હું ગાંડો થઈ જાઉં.
હું ગાંડો થઈ જાઉં. તેરે નામ જેવા સલમાન ખાન નો થઈ જાવ તમે? અમે ઓલો એમ કે હું મરી જાઉં તો આપણે મરી ન જાય. એને તેની બેન. હા, તો મોટો પ્રેમ છે ઊંચા લેવલનો પ્રેમ છે ક્યાં બાત? ક્યા બાત, ક્યા બાત. તમારી પોલ પટ્ટી ખોલે. સંજયભાઈ માટે તાલિયા. એનો અલગ લેવલનો પ્રેમ. ક્યાં બાત? આવો પ્રેમ તો મેં કોઈ દી નથી જોયો. આપણે સીધા મનોજ પાસે વયા જઈએ હવે. ખોટું નામ સંજયભાઈ નથી કરતો, રિક્ષાવાળો. સંજયભાઈની તો મોટી વાત છે. આપણે રિક્ષાવાળો પ્રેમ જોઈએ રિક્ષાવાળો છે. પ્રેમ જોઈએ આપણે. જકાળાવાળો દીકરો લે મનોરામ કે આ. હરકો કરીને રેડી થઈ ગયો છે. કૃષ્ણ ભગવાને કીધું પ્રેમ હરેક વસ્તુમાં છે. તો હું જેટલી ગાયમાં, છોકરીઓને- ભેંસમાં. નહીં નહીં એવું નહીં. હરેક વસ્તુમાં બધું હરેક આવી વસ્તુમાં જાય. પ્રેમ. હા, મારી વાત સાંભળો, પણ હું ખાલી એને લાગડ છોકરીમાં હું પ્રેમ પાડું. अबे साले जब અને કોક જે હારી છોકરી દેખાઈ જાય ને એની હારે ઘડીકમાં પ્રેમ થઈ જાય. घर भेगू थाने पाए પછી પાછો ઘડીક રહીને એને હું વિચારતો હોય ને તો કોક ઈથી હારી નીકળી હોય ને તો આ સાઈડ થઈ જાય. પછી એનો જ વિચાર આવે. એટલે મારો હે ને દિલ સમંદર છે અને પ્રેમની હું એક જ ભાષા અપનાવું છું સમુદ્રમાં કે કીડા બહુ. છોકરી બહુ રૂપાળી હોય ને હારી હોય ને પ્રેમ થતા વાર ન તો લાગે. પછી મારું કહેવાનું એમ છે પણ તું એમ કે હરેક જગ્યાએ પ્રેમ હોય તો કદાચ કાલ સવારે પોલીસ વાળા કોકને મારતો હોય હા. બરોબર તો તને એમ ન થાય કે એને મારે છે તો હું હું થોડો ખાઈ ખાઈ લઉં એમ નહીં ન્યા પછી ઈ આપણે પ્રેમ જ છે ગામના ન ને હોય કે તો બધું. કઈક એને એનો દિલાસો મળે એટલે આને મારી હારે કઈ પ્રેમ છે એટલે મારી હાટાનો આ માર ખાય છે એવું કઈ પ્રેમ ક્યારે શરૂ થાય તને કહો કે જ્યારે નજરથી નજર મળે. આ પોલીસ વાળા નજર મેળે કોણ ના ના, પાડે એની માંથી મેળવે. નજરથી નજર મળે પછી હું એક આંખ મારું, ઈ બીજી આંખમાં આમ કરે ને ઈશારો એટલે પ્રેમ ત્યાંથી શરૂ થાય. પણ કયો પ્રેમ કહેવાય એને એમ કયો પ્રેમ? અરે ઈ તો લાગણી વાળો પ્રેમ. અરે એને એમ કઈ લાગણી પણ લાગણીના 17 પ્રકાર આવે એક એ લાગણી નો વસ્તુમાં એક્સપ્લેનેશન ન કહેવાય. મારો પ્રેમ એને ધડાકા વાળો હોય પણ પ્રેમને બધાય જે રીતે પ્રેમ કરતા હોય પણ મને એને બધાયને બધી છોકરીઓ પ્રેમ બહુ ગમે. મને એની એક છોકરી નહીં કે આ બિચારી એક છોકરી પણ તને દિલ તોડવું ન તોડવું ગમે નહીં. કોઈ છોકરી મને એમ કે હું તને પ્રેમ કરું છું તો હાલ હું તને પ્રેમ કરું, ઓલી કે હું તને પ્રેમ પણ કદાચ તને હાથાર છોકરી એકારે કોઈ કીધું હોય નાની તો તું પાડો, નાનો બિચારીનું પડી દિલ નહીં દુખાવાનું. મારો એ ભાઈ આ વસ્તુમાં વસ્તુ મને ક્યારેય તારી નહીં બહુ ગમી બહુ બહુ કોઈ છોકરીને આપણે હાય બહુ નથી લેવાની ગમી સાથે. મને. અરે એક મિનિટ I like it. હરિયા, એને મને એમ કીધું કે હું આમ કરું અને છોકરી આમ કરે તો એની હા હોય બરોબર. એ વાત કરી એને હે એમાં એને સિંદૂર ને મંગળસૂત્ર ન પહેર્યું ને આમ કર્યું ને પછી બહાર જઈને લઈ જોયું આ મારો ઘરવાળો ઘરવાળો આવ્યો હોય તો? લે દબાદબ. એવું નો એવું મને અત્યારે ભરોસો નહીં ભાઈ. મનોજ કઈ કે મનોજ કઈ કઈ બાબતે મનોજ કદાચ એવું છું હોય તો તું શું કરે એમ હું એમ કહી દઉં કે ભાઈ હું એને પાછળ વાળાને વાત કરતો હતો, આપણે એને સબૂત નથી. હવે હું તને એમ કહું કે અરે પાછળ કોઈ હોય નહીં. હું તને એમ કહું કે તું એમ ભાઈ કહી દે ચોરી કરવો ગુનો નથી પકડાવું નહીં પકડાવો ઈ ગુનો છે. આપણે પકડાઈએ ક્યાં કે આપણે ફોન કર્યો હોય, ચિઠ્ઠી દીધી હોય કે કઈક આપણે કોઈ વસ્તુ આપણી પાસે હોય ને તો તમને બીક હોય. બાકી તમે આંખ મારી નામ જોઈ જાવ ભાઈ મને આંખમાં કણું આવ્યું તો એ શું કરી લેવાનું? ઈ વાત તો ફાઇનલી આપણે મનોજભાઈની વાત સાંભળ્યા પછી એનો મારી પાસે એક જવાબ છે કે મનોજભાઈની વાતમાં કોઈને આવું નહીં પ્રેમ બાબતે હા. કેમ કે આપણે પ્રેમની વ્યાખ્યા માંગી હતી પ્રેમની પતંગ ઠોકવા નહોતી કીધી. અને એને હું કીધું મને બધી વસ્તુ આરે પ્રેમ હોય તો ગાય આવે ભેંસ કૂતરો બિલાડી બધી અરે વસ્તુ બે હોય. ચોખવટની વાત કરી માર ખાવાનું કીધું તેને તો તો થતી ફરી ગયું જાય એમાં એને એટલે પ્રેમ ના, ના, અને પ્રેમ છેલ્લે નથી. પાછું એને એમ Selfish. કીધું કે બધી છોકરીઓ મારા સામું પણ જમન કીધું તો બધા ખરું પ્રેમ તને. કરે. પણ એને પ્રેમ નો એક જ કહેવાય તો મિનિટ એને પ્રેમ નો કહેવાય હામું છોકરીઓ નથી જોતી હામું આ જોવે છે છોકરીઓ. એટલે મારે સામે સિગ્નલ તો દેવું પડે ને પેલા. પણ એને પ્રેમ નો કહેવાય લાગડ સિગ્નલ એમ નામ નો થાય હો ભાઈ, એમ નામ નો થાય રે. રેખા રેખા પ્રેમ છે ને એક દારે થાય મોદી હો સાહેબે સિગ્નલ ઉપર ટાંક્યો છે ઈ કે લાગડ થાય ને એને લફડા કહેવાય. હું ઈ તો કહું છું એને પ્રેમ એને નો કોને કીધું લાગડ થાય ને પ્રેમ કહેવાય? એમ કહેવાય લફડા જ કહેવાય એને કોને કીધું? અમે કઈ કે કે આખું ગામ ભાઈ ક્યાંથી શાંતિ રાખો મને તો કોઈ એને બોલવું જ લફડા નો કહેવાય એને રિક્ષા વાળો કહેવાય છે. હાલો બેસી જાઓ. હાલો હરીની વાત સાંભળો હાલો. તારી પ્રેમની વ્યાખ્યા અમને બહુ સારી લાગી એટલે Thank you, thank you. આપણે સીધા બોલું પણ હવે બોલું કઈ બે શબ્દ કે એ બાબતે વ્યાખ્યા મને ગમી જોઈએ મને હજી ગમી નથી બુટિયાને થોડી ઘણી ગમી પણ થોડી ઘણી ઈ ઘટે છે મારે ઈ જાણવા માટે હાલો અહીંયા જોઈ ફેસ ઈધર કર. હું ત્યાં જાઉં આમાં જોઈને વાત કરવાની છે. બોલું કઈ જવાબ દેજો કે આ તો નાની છોકરી કહેવાય સંજયભાઈ છોકરી એને આપણે કઈ પૂછવાનું થતું નથી આ બાબતે કે એની લાઈન નથી આ ત્યાં વાંધો પગી નહીં, નાની નથી છે ન કરે એને નાની છે. છે નહીં આપણે એટલે આપણે સીધા બોલું પણ હવે બોલું કઈ સવાલ શેની વ્યાખ્યા છે લ્યો. પ્રેમની એમની. પ્રેમ તો છે ને પ્રેમ એવો હોય છે કે એકાબીજે પ્રત્યે આમ લાગણી હોવી જોઈએ ને એક જ વારમાં જોઈને તમે પ્રેમ કરી લ્યો ને ઈ કોઈ પ્રેમ નથી કહેવાય. પ્રેમ છે ને થાતા વાર લાગે એક જ દિવસમાં પ્રેમ નથી થતો. આપણે હું એક દિવસમાં 2 વાર કરું. તમારી વાત જ અલગ છે.
એક જ જો એકવાર મેં આને જો જોયા હતા પહેલી વાર, હા. પછી કઈ એવું નહોતું કે મને એના પ્રેમ થઈ જ ગયો. એટલે આપણી બેની જ વાત કરી છે હા, એમાંથી, મોસ્ટલી પણ પ્રેમની બધાની વાત વ્યાખ્યા છે. હા. બધાની વાત દાખલા તરીકે કહે છે. દાખલા તરીકે કહું છું કે આપણે એક કોઈકને જોયું હોય ને આપણે એમ થાય કે નહીં આ માણસ આપણા દિલને આમ ગમી ગયું છે, તો એના વિચાર આવે આપણને, થોડોક ટાઈમ વિચાર આવે, પછી એમ થાય કે નહીં કંઈક છે, થોડીક લાગણી થાય, પછી આપણે આમ કહે કે એને પ્રેમ છે. પછી સામેવાળા વ્યક્તિને જરૂરી નથી કે પ્રેમ આપણા પર હોય, નોય હોય, એક તરફાય પ્રેમ હોય. કેમ બુટીએ કીધું એક તરફા હોય, બે તરફા હોય ને એક તરફા હોય, જરૂરી નથી. એટલે પ્રેમ છે ને લાગણીથી થાય છે અને એક દિવસમાં નથી થતો. એના માટે સમય જોઈએ છે, સમજવા માટે અને પ્રેમ કરવા માટે, નિભાવવા માટે. એટલે હું તમારો પ્રેમ મેં કર્યો ને હું નિભાવું છું. એટલે બધાય કરી શકે, ન કરી શકે, આઈ ડોન્ટ નો. બધાયનો પ્રેમ હરખો ન હોય, બરાબર. હવે ક્યાં બોલે અને લગન એક જ મિનિટ અને લગન થઈ ગયા પછી પ્રેમ અતૂટ રહેવો જોઈએ, ઘટવો ન જોઈએ, અમુકનો પ્રેમ વધવો જોઈએ. ઘણા માણસોનું કેવું છે કે લગન થઈ ગયા પતી ગયું, પ્રેમ ઓછો થતો જાય, છોકરા થઈ ગયા પ્રેમ ઓછો થતો જાય. પણ પ્રેમ છે ને ઓછો ન થવો જોઈએ. પ્રેમ હોય ઈ નો જ રહે, માણસ ઈ નું રહે. તમારી લાગણી છે ને તમારા પર ડિપેન્ડ કરે છે, તમારે એની આરે નિર્ભર કરે છે કેવી રીતે પ્રેમ કરો ને કેમ રહેવું. અમારો પ્રેમ જો અમારું છોકરું થઈ ગયું તો અમારો પ્રેમમાં કઈ ઘટ્યું નથી, વધી ગયું છે. ઘટ્યો નથી અમારો પ્રેમ, વધ્યો છે અમુક. હાલ અરે હવે તું કે હાલ હવે મારી વ્યાખ્યા બસ આ છે પ્રેમ. 100% વાત સાચી છે. તો તને મારી પાસે વિયેવો છો તમે બધા. હવે હું પ્રેમની વ્યાખ્યા આપું. પ્રેમ એટલે હું, હા તમે જોવો છો રોજ હું માર ખાવ છું એને પ્રેમ કહેવાય. સહી પકડે. મેં સામેથી કોઈ દી મારવાની મારામાં તેવડ નથી થઈ એને આ પ્રેમ કહેવાય. પ્રેમ એટલે હું. કોઈ દી મેં કીધું નથી આને પ્રેમ કરો. કોઈ દી તાણી બોલીને એક તો બોલવા જાવ તો બે બીજી બે પડે આ પ્રેમ કહેવાય. અરે કાઈ મજાક મસ્તીમાં આમ મારતો કે જોરથી તમને પ્રેમ એને કાપલી પ્રેમ- મારી, પ્રેમ કોઈ કોને તમને પ્રેમની કાંઈ વ્યાખ્યા આપું છું પ્રેમની. લાકડી ના થોડા લે આશીન મારે એને પ્રેમ કહેવાય. એને તો ગુંડાગર્દી કહેવાય. આશીન મારે હું અહીં મૂકી દો આમ ઘા નો કરે એવું કેનાળમાં अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया પ્રેમની વાત કરું છું. આ પ્રેમ છે સાહેબ. અને જો પ્રેમની વ્યાખ્યામાં હું ચોખ્ખે ચોખ્ખું કહું ને તો ઘરવાળીનું સાંભળવાનું અને ઈ કે નહીં એટલું કરવાનું અને પ્રેમ કહેવાય. શું કહું તારું? તમે આ ટોન્ટ મારો છો વ્યાખ્યા? હું તો મજા લઉં અત્યારે તો મજા લઉં છું. એટલે મજા પેલા પૂરાપૂરી લે પછી હું સાચી વાક્ય આપી. હા હા જો. જો મજા લે ઘરવાળી ગમે એટલું કે એ કોઈ દી નહીં કરવાનું, બધી આયા કરવાની આને પ્રેમ કહેવાય. હા ઘરવાળીનું સાંભળે પણ હે એ વાત બાપાનું બરોબર. સાંભળે હોય, લવ મેરેજ કર્યા હોય, ઘરવાળીનું સાંભળે. આને પ્રેમ કહેવાય સાહેબ. પ્રેમની વ્યાખ્યા અલગ છે આખી દુનિયા. માણસો કે અલગ છે ને કરવાનું અલગ હોય. આને પ્રેમ કહેવાય. પ્રેમ એટલે શું? બે દોસ્તાર બોલાવે ને ઘરવાળી કે નથી જવાનું એટલે જવાનું જ તે. આ પ્રેમ છે સાહેબ. દોસ્તાર પેલા બાયડી પછી આ પ્રેમ કહેવાય. આ પ્રેમ. થેન્ક યુ હા ઇતિહાસમાં લખેલું છે. અને કદાચ એમ કે જો તમે મને મૂકી ગયા ને તો આજ રાતે ડખો થાય હા. તોય જવાનું જ તે. તો અહીંયા પ્રેમ આ પ્રેમ છે સાહેબ. એમની વ્યાખ્યાની કાંઈ જોઈ આ પ્રેમ છે સાહેબ. એમ આમ આ પ્રેમ છે સાહેબ. એટલે રાતે ઘરે આવવાનું છે. જો આ પ્રેમ છે, આ પ્રેમ છે, આ પ્રેમ છે સાહેબ. આ પ્રેમ છે, આ પ્રેમ છે. ત્યારે એનો પ્રેમ ઝલકાય એટલે ખબર પડે એને આપણે અરે પ્રેમ છે છે. એટલે ના પડે જવાનું. નકર હોલના ભાવમાં રખડતા હોય તો કોઈ પૂછે નહીં. એને કોઈ વિચાર વગર શું કરે? હા આ પ્રેમ છે સાહેબ. હવે કઈ કેવું તારે? એટલે તમે હું ટોન્ટ મારતા હતા મને? इसके दिमाग में नहीं गया भाई. તો આ પ્રેમ ઓપોઝિટ પ્રેમ છે, જે દુનિયાદારીનો પ્રેમ ને આ ખુદનો પ્રેમ છે. એ સમજી તું? હા એ વ્યાખ્યા દીધી આપણે બધી જગ્યાએ. વ્યાખ્યા નથી હજી આમાં કોઈ વ્યાખ્યા ન થાય પ્રેમની. અરે ઈથી વિશેષ વાક્ય શું કહેવાય? હો. એ પ્રેમની વ્યાખ્યા તો બાકી છે દેવાની. આને થોડી આપણે જાણું છું કે વ્યાખ્યા પ્રેમ ક્યાં લગીને પોગે છે મારો. હા આ પોગ્યું અહીંયા પોગ્યું હાલ કે પ્રેમ છે ઈ તો પોગ્યું. કાંઈ નહીં હારું હાલ તો પ્રેમ શું કે હું તને આજ એ વસ્તુ કહી દઉં કે પ્રેમ વસ્તુ એવી છે ને કે તમે માણા પર આંખ બંધ કરીને ભરોસો કરી શકો ને એને પ્રેમ કહેવાય. કે તમને સમજી રહે કે મેં આની યાર લગ્ન કર્યા બરોબર તો કઈ કેવા પૂરતી લગ્ન નથી કર્યા, મને એની પર એટલો ભરોસો છે. પ્રેમ ક્યારે હોય? માણા પર હોય 100% ભરોસો ને ત્યાં તમને પ્રેમ થાય. એમાં બધી વસ્તુ આવી બધું જાય. એમાં. A to Z બધી વસ્તુ આવી કે ઈ જાય. અડધી રાતે મને એમ કે મારે આજે અમારા કામથી હું જાઉં છું તો હું એને જોવા નહોતો તે ક્યાં જાય છે એ કે એટલે એમાં આવી ગયું કે હા ભાઈ એને કીધું સાચું જ કીધું મને. આને પ્રેમ કહેવાય. બરોબર છે. વ્યાખ્યા બહુ અલગ છે પણ એ સમજવા વાળા સમજે ન સમજે એને કાંઈ નહીં, એને વંદન છે. બાકી પ્રેમ વસ્તુ એવી છે કે અડધી રાતે તમે એને મોકલો ને ગમે નથી તમે તમારા ભરોસા પર મોકલો, એને તમને ભરોસો હોય કે મારી ઘરવાળી મને કહી જાય સાચું કે
એને તમારી હારે ને એને તમારી બેન એકબીજાને સામે એટલો પ્રેમ હોય ને ત્યારે આ વસ્તુ થાય, બાકી નથી થતું. નકર 1700 સવાલ થાય કોની હારે જા ક્યાં હું જાઉં, જા છે શું કરવા જાઉં, શું કામ છે, હા. આ વસ્તુ આવે જ નહીં. હા. જેમ કે હું મારા કામથી જાઉં છું, હું સવારે વી આવી ભલે 3 વાગે કે, પણ આ ભરોસો હોય ને ત્યારે તમે જવા દો, બાકી જવાતું નથી. હાલું મૂકવા આવું, ક્યાં જાઉં ત્યારે હાલું મૂકી જાવ, હું છે ને હાલું જોવા આવું, એને પ્રેમ ન કહેવાય, એને તો છે ને શક કર્યો કહેવાય. અને મેં 1-2 વાર એ જોયેલું છે કે પ્રેમમાં છે ને શક હોય ને ન્યાજ પ્રેમ હોય. એ વસ્તુ હું નથી માનતો. એ બાબતે દુનિયા બહુ બધી વસ્તુ કહે છે કે ઓલા કે એકબીજાનો ઝઘડો થતો હોય ન્યાજ પ્રેમ હોય. તમે શક કરો તો તમારો સાચો પ્રેમ. કાંઈ જરૂર નથી કે તમે કોઈની ઉપર શક કરો તો સાચો પ્રેમ કહેવાય. તમને ભરોસો નહીં પડે, એ પાત્ર ઉપર, તમારા પાત્ર ઉપર તમને ભરોસો ને એને પ્રેમ જ કહેવાય, એટલી ખબર પડે. તમારી ચોખ્ખી ભાષા એટલી જ છે કે પ્રેમમાં છે ને શક જરૂરી નથી. તમે શક કરો તો તમે સાચા પ્રેમ એને કરો તો બાકી રદ કરતો નથી કરતા. માણસની જિંદગીમાં જ્યારે શક નામનો શબ્દ આવે ને ત્યારે એના બધું પૂરું થઈ જાય. ત્યાં પ્રેમ જ ન હોય, મને તો એવું લાગે છે. પણ મેં બહુ બધા વિડીયો ને એવું બધું જોયેલું છે, એમાં બધું આવે, પણ હું એમાં માનતો નથી. એટલે મારા બાબતે ખાલી એટલું જ કહેવાનું છે કે જ્યાં ઓલા કે ને શક કરવા બાબતે એને વિચાર આવે ને એને પ્રેમ ન કહેવાય. મારી એટલી સિમ્પલ ને સોબર વાત છે કે તમે એને આંખ બંધ કરી તમે ગમે ના મોકલી શકો ને ત્યારે પ્રેમ સાચો હોય. મારું એટલું જ કહેવાનું છે. કાંઈ સારું, હાલો તો લાસ્ટ મેં મારી પ્રેમની વ્યાખ્યા આપી દીધી, બાકી મેં મજા લેવાની મજા લઈ લીધી. કાંઈ સારું, ચલો, ગુડ નાઇટ.